ઝારખંડમાં વિદ્યાર્થીઓનું આંદોલન સતત ચાલુ છે। જેપીએસસી અને જેએસએસસી ભરતી પરીક્ષાઓમાં અનિયમિતતાઓના વિરોધમાં વિદ્યાર્થીઓનું આંદોલન ગઈકાલે એક અલગ રૂપમાં નજરે પડ્યું હતું। સોમવારે વિધાનસભા ઘેરાવ દરમિયાન પોલીસ લાઠીચાર્જના વિરોધમાં વિદ્યાર્થીઓએ મંગળવારે સાંજે મૌન જુલુસ કાઢ્યું હતું। આંદોલનકારી વિદ્યાર્થીઓએ જયપાલસિંહ મુંડા સ્ટેડિયમમાં આલ્બર્ટ એકા ચોક સુધી મૌન જુલુસ કાઢ્યું। લગભગ 2 કિલોમીટરના આ માર્ચમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સામેલ થયા હતા। ઘણા વિદ્યાર્થીઓએ પોતાના મોં પર પટ્ટીઓ બાંધી રાખી હતી, જ્યારે કેટલાકે મોં પર આંગળી રાખીને મૌન વિરોધનો સંદેશ આપ્યો હતો। જુલુસ દરમિયાન વિદ્યાર્થીઓએ શિબુ સોરેનના કટઆઉટ અને નારાઓ લખેલી તકતીઓ પણ પકડી રાખી હતી। ઘણા વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનની ફ્લેશ લાઇટ કરીને પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। આંદોલનકારી વિદ્યાર્થીઓ વિવાદિત પરીક્ષાઓ રદ કરવા, કથિત ગડબડોની સ્વતંત્ર તપાસ કરાવવા અને ભરતી પ્રક્રિયામાં વ્યાપક સુધારાની માંગ કરી રહ્યા છે।